મંગળ પૂરું થયું છે ત્રીજા મંગળ ની અંદર ગાયોના દાન દેવાના છે તો બેન સગુણાનો અહીંથી હવે ચોથું મંગળ વર્તાય છે સોતા રે સોતા મારે ગાવરા શોભા પૂરી થઈ છે અરે પ્રતાપરાય તમે માંડવડે સીધાઓ અમારા બેની માત પિતાને મળી અને બેટા તમે સાસરે સીધાઓ હા કે આંબાલો
આવા ક્યોને દીકરી શું છે તમને યાદ આવા દો એવા એકડે મીંડે ના સમજાન માં લાયલા બસ મારી વેવાણ આચાન જમવા આવે છે બગડે મીંડે વીસ નસેની સાડે રે સમારી ઓર ખેતી જમવા આવજે બગડે મીંડે 30 મને નોતી ચડી રીસ મારી વેવાણ આચાન માંડવે આવી છે બગડે મીંડે સાલી વેવાઈના ખિસ્સા ખાલી મારી વેવાણ ઓર ખેતી જમવા આવજે બગડે મીંડે સાલી વેવાઈના ખીચા ખાલી મારા વેવાણ આચાન જમવા આવે છે બગડે મીંડે પચાયા તારા રોવે બસા મારી વેવાણ ઓર ખેતી જમવા આવજે બગડે મીંડે સાઠ વેવાઈના પેટમાં ગાંઠ મારી વેવાણ આચાન માંડવે આવી છે બગડે મીંડે સીધે તો થઈ જા ઓર ભીખારી વેવાણ ઓર ખેતી જમવા આવજે આઠડે મીંડે 80 તારી તે 80 ટેટી મારી વેવાણ આચાન માંડવે આવી છે મીંડે લેવું મારા યાદે શું કેવું
બોલે ખેતર બોલે ગામના ગધેડા બોલે સીમની તિયાર બોલે વાડી માયલો વાગર બોલે કુવાનો કબૂતર બોલે ઓલો કે છે ગોગો ઓલો કે છે ગોગો મથુરિયા જીડા એ નવા લોઢાનું એથી બનાવ્યું 500 સીટી થાય દેવાણ તારી ગાડી ગટરમાં તમારી માંડવીઓ મેકઅપની શોખીન પાવડરની શોખીન તમારી માંડવીઓ જેટલી બેઠી છે એ બધી મેકઅપ કરે પાવડર કરે મેકઅપ ની શોખીન પાવડર ની શોખીન અરે લોટ સોપાડતી થાય વેવાણ તારી ગાડી ગટરમાં જાય નવા લોખંડનો એ દિલ બનાવ્યો એના 500 પાવા થાય વેવાણ તારી ગાડી ગટરમાં જાય આ તમારા માંડવિયા સિગરેટના શોખીન પિસ્તોલના ટ્રિગર સિગરેટના શોખીન પિસ્તોલના શોખીન આપણું વેવાણ આ તમારા જાણડિયા બધા બેઠા ને સિગરેટના અને પિસ્તોલના શોખીન અમે આવ્યું તયું ના વેવાણ પૂરી નથી થવા દેતા બીડી હાંધા પછી હાંધો હાંધા પછી હાંધો તોરા હોતી સુઈ જાય એ ઠોઠિયા વીણતા જાય વેવાણ તારી ગાડી ગટરમાં એ તમારા જનૈયા ચાના શોખીન કોફીના શોખીન ચાના શોખીન કોફીનો શોખીન આવ્યું તયું ના ઘડિયાન ઘડીએ ચા આવા દ્યો ચા આવા દ્યો હવે ચા નહીં આ કરતા તો માંડવિયા ચાચી ખાંડ ફૂકી ખાઈ જાહે તો હું હે ચાના જોઈએ જ શોખીન નથી અમે કોફીના શોખીન અડાર્યું સાટતા જાય વેવાણ તારી ગાડી ગટરમાં જાય વેવાણ લગનની વિધિ બધી પતી ગઈ ક્યારની હું ને મારી દેરાણી ઉતારેથી માંડવેથી ઉતારે કરિયાવર જોયો નહીં કર્યાવાર મેં બધોય જોઈ લીધો છે ભાભી હા બધોય જોઈ લીધો છે આપણે કઈ લાંબી કરવી જ બધું નથી દીધું હોય તો આપણે ક્યાં બસમાં અમે જગ્યા નથી એટલે જ ને એટલે આપણે વેવાણ- ગોતવી પડે બસ સવારમાં શેઠાની વાટ છે દીકરી બાને બહુ રોવર આવતા નહીં અમે પાદર વેલાડા લઈને ઊભા છે એટલે ચટ વરામણા કરજો અને વેવાણ પછી બહુ રોવે ને પછી અમારે ત્યાં હજી ફોટો શૂટિંગ કરવાનું છે પછી આવે બાકડા જે ઓલી સુરત વાળી મિત્ર છે એવા મોટા એટલે વેવાણ બહુ રોવરાવતાની દીકરીને અને સગુણા બટા તમે બહુ રોતા નહીં અને કહી દેજો દીકરીને થોડુંક કે સાસરિયામાં કઈ રીતે રેવાય વો વેવાણ હારું ચાચા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ દેરાણી તો આગેથી જ જય શ્રી કૃષ્ણ કરતે તમને વેવાણ સેટેથી સીતારામ એને ન ગમે કોઈ માણસો અમેરિકા ના રહ્યા ને એટલે મને ચોટે હાલો આસગુણા બા આજે બેટા મયર નો માંડવો મૂકી પ્રીતનું પાનેતર ઓઢી પલવારમાં પારકું થવાનું છે હો સગુણા બા આજે દીકરી હું પણ જાણું છું મારા બાળ કે આજે તારા અને મારા જીવતરમાં ઉપર મારા કાળિયા ઠાકરે ખોટ રાખી છે મારા નાથ સગુણા બા આજે તારે માડી જાયો વિનો નથી બેટા આજે હું પણ જાણું છું મારા બાળ હા સગુણા બા આજે તારા ગાડા ભરી ભરીને કરિયાવર કર્યો છે સગુણા બા પણ એ કાચના ટુકડા તો કાલ હવારે તૂટી જાય મારા બાળ હાચો કરિયાવર તો તારે માં ને બાપ ને દીધેલી શિખામણ હોય છે સગુણા બા જાણું છું બાળ કે આજ 20 વર્ષ થી આ વેરી હતા ને વેવાયું કર્યા છે સગુણા બા આ તો દુઃખ દેવામાં જરા કે ખામી નહીં રાખે ઓ સગુણા બા
દીકરી આ જતાની વેળાએ તને એટલું તો કહીશ મારા બાળ કે સાસરિયાની અંદર દેરાણી જેઠાણી નણંદ કોઈ મેણા બોલે ને મારા બાળ તો આજ એક ખૂણામાં બેહીને બે આહુણા પાડી લેજે સગુના બા પણ પાછું વળીને પોકરણગઢ નગરીની હામું ના જોતી મારા બાળ નહીં તો તને આ તારી વાંચણી માં યાદ આવશે સગુણા બા વાંચણી માં યાદ આવશે બેટા જાણું છું બાળ આ સગુણા બા આજ સાસરીએ જાતા તમારા દરડે જે કોઈ વાત છુપાયેલી હોય ને સગુણા બા તો આજ તારી માતાને સૈયર માનીને દરડાની વાત કહેતી છે સગુણા બા દરડાની વાત કહેતી જાઉં અરે બા કરિયાવર દેવામાં તો માં તમે કઈ પણ જાતની ખામી નથી રાખી માં જાણું છું બા કાલ હવાના સૂર્યનારાયણ ઉગતા અને માં અમે મારા સાસરિયામાં જાશું માં દિવસો સમય પસાર થતા માં રક્ષાબંધન જેવા તહેવાર આવશે માં જાણું છું સગુણા બા મારા દેરાણી જેઠાણી પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જશે માં આ તારી અભાગણી સગુણાને તો વીરો નથી માં ના બોલો મારા બાળ આવા શબ્દ ના બોલો સગુણા બા પણ મરે બવા ભરે પણ જેની બેની મરે 10,000 પણ જેના નાનપણમાં માવતર મરે ઓરે રે એને ચારે દૈસો ના વાવા આવો વિલાપ છોડી દો સગુણા બા વૃદ્ધને છોડી દો મારા બાળ આવી રૂણિકાય આંબાલિયાની ડાળ ઈચકોરે બાંધ્યો ઈરનો રે મારા જનની તમારે દેવું હોય તે દેજો દીકરીને જાવું સાસરીએ રે મારા સગુણા બા તને છોડી દો મારા બાળ જાણો તો છો ને બાપુ તમે મને ક્યાં બનાવી રહ્યા છો બાપુ 20 વર્ષ ત્યાં વેરી હતા ને બાપુ તમે વેવાયો ત્યાં છો એ અમને દુખડા દેવામાં બાપુ કોઈ પણ જાતની ખામી નહીં રાખે એ પિતા તમારે તમારે દેવું હોય તે દેજો લાડકીને જાવું સાસરીએ રે મારા
અરે બેટા, દીકરી રાજાની હોય કે રંકની, એને સાસરે જવું પડે બેટા. હું જાણું છું વેરી હતા એને વેવાયું નિરાશ, દુખડા આપણું પાર પડશે બેટા. પણ તું તો રાજા અજમલનું રતન છે, આ તુમરા કુળની શાન છે બેટા સગુણા. પણ આ તારો દુખિયારો બાપ તને પ્રતિજ્ઞા રૂપી વરદાન આપે અને સાસરિયાને શોભે અને સંસારને ઓપે એવી એક સંસ્કૃતિના શબ્દને પીરસી અને તને તૈયારી આપું છું બેટા. એ ચારે ચાર બગલે બેટા સીધાવો ને સાસરે, સાસરિયાના તેડા તમને આવ્યા હોજે રે. સાસરિયાના તેડા તમને આવ્યા હોજે રે. બીજો રે ભગવેનીએ મંડપમાં લીધો, બીજો રે ભગવેનીએ મંડપમાં દીધો. દીકરી રાજાની હોય કે રંકની, એને સાસરે જવું પડે છે. હું જાણું છું વેવાયું વેરીને કર્યા છે, દુખડા અપરંપાર પડશે. પણ જે નારીએ દુખડા સહન કર્યા છે અને પિતાની આબરૂ રાખી છે અને માતાના વચન પ્રમાણે આ સંસારની ક્રિયાને પાલન કરી છે, એ દીકરી સદાને માટે ઈશ્વરને ભરોસે રાખશે ને તો અવશ્ય કાળિયો ઠાકર એની સહાય કરશે. મારો બાપ એટલે તો કૃષ્ણ કનૈયાએ કીધું તું કે હે નારી શબ્દ, હે શક્તિ, આ જગતની અંદર જેથી તમારો ત્યાગ કરી દે ને તેથી કાળિયો ઠાકર કે મને ધણી માની લેજો, પછી કોણ દીકરો છે કે તમને સુહાગન ન કહે. હે એવા કાળિયા ઠાકરની આ લીલા બેન સગુણાને સાસરે વડાવ્યા.